ખેંચ કે જેને એપિલેપ્સી કહેવામાં આવે છે એ આપણા ઇન્ડિયામાં જેમ એટલું કોમન છે, ગુજરાતમાં બી એટલું જ કોમન છે. અને અમે અહીંયા ન્યુરોલોજી વિભાગની જે અમારી ઓપીડી કાર્યરત હોય છે ત્યાં અમે ખેંચના પેશન્ટ બહુ જ મોટી નંબરમાં જોઈએ છીએ. ખાસ કરીને ખેંચના જે ટ્રીટમેન્ટ માટે લોકોમાં જે ગલત ભ્રામણાઓ છે એ દૂર કરવા માંગીએ છીએ. લોકોમાં એવું છે કે આમાં બહુ બધી મેડિસિન્સ લેવી પડે છે, પણ એવું નથી. 80 થી 90% પેશન્ટને એકાદ 2 મેડિસિનથી જ આ ખેંચની બીમારી છે કંટ્રોલ રહે છે. થોડા જ પેશન્ટ કે જે 10 થી 20% પેશન્ટ છે જેને સર્જરીની જરૂર પડે છે. બીજું, ખેંચનું જેવું પેશન્ટના ઘરવાળાઓને કે રિલેટિવને ખબર પડે તરત જ એમની નજીકના ન્યુરોલોજિસ્ટને અથવા તો સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં એમને લાવવું જોઈએ. અને થોડી તપાસો જેમ કે MRI અને EEGની તપાસથી અમે સચોટ નિદાન પર પહોંચીને પેશન્ટની ટ્રીટમેન્ટ કરીએ છીએ. અને એકાદ 2 મેડિસિનથી જ મોટાભાગના પેશન્ટોની ખેંચ કંટ્રોલમાં આવી જતી હોય છે. ખેંચની ટ્રીટમેન્ટ બને એટલું જલ્દી કરવી બહુ જરૂરી છે, કેમ કે એક બી ખેંચ આવે એ આપણા મગજના લાખો જ્ઞાનતંતુઓને કાયમી માટે નષ્ટ કરી શકે.